નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। પીએમ ધન ધાન્ય કૃષિ યોજના અંગે દાહોદ જિલ્લામાં કક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ। દાહોદ જિલ્લા સેવા સદન ખાતે ભારત સરકાર માહિતી અને પ્રસારણ વિભાગમાં સંયુક્ત સચિવ કે નિરાલાની અધ્યક્ષ સ્થાને પીએમ ધન ધાન્ય કૃષિ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની સમીક્ષા યોજાઈ હતી। આ પ્રસંગે કલેક્ટર યોગેશ નિર્ગુંડે, જિલ્લા વિકાસ અધિકારી ઇસ્મિતે લોઢા, પ્રયોજના વહીવટદાર દેવેન્દ્ર મીના તથા વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન સંબંધિત વિભાગો દ્વારા વર્ષ 2026ના ફેબ્રુઆરી માસની કામગીરીને વિગત પ્રેઝન્ટેશન મારફતે રજૂ કરવામાં આવી, જેમાં નાબોર્ડ, આત્મા જિલ્લા ખેતીવાડી કચેરી, હોર્ટિકલ્ચર, પશુપાલન, સહકાર, ફ્રૂટ પ્રોસેસિંગ, ગ્રામ વિકાસ, જમીન સંધાનન અને માછીમારી વિભાગ સહિતના પ્રતિનિધિઓ આંકડાકીય માહિતી રજૂ કરી। ઉપરાંત વર્ષ 2026 અને 2027 માટેના વાર્ષિક કાર્ય આયોજન પણ રજૂ કરવામાં આવ્યો। સંયુક્ત સચિવ શ્રી નિરાલાએ માર્ગદર્શન આપતા જણાવ્યું કે કેન્દ્ર સરકાર કૃષિ સંબંધિત યોજનાઓનો લાભ વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચે તે અત્યંત જરૂરી છે। ખાસ કરીને સાચા હકદાર લાભોથી પ્રાથમિકતા મળે તે માટે વિભાગોએ સંકલિત રીતે કામગીરી કરવી જોઈએ। તેમણે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા તથા ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિક રોજગારી વધે તે માટે અસરકારક અમલીકરણ પર ભાર મૂક્યો। રિપોર્ટર હિંમતભાઈ પટેલ।